નવસારી જિલ્લાના પૂરથી 38,000થી વધુ લોકો પ્રભાવિત થયા। જિલ્લાના 30,000થી વધુ લોકોને ઘરવખરીને નુકસાન પહોંચ્યું। પૂર પીડિતો માટે અત્યાર સુધીમાં 6.77 કરોડની સહાય ચૂકવાઈ છે। ઘરવખરીના નુકસાન સામે 10 કરોડથી વધુ ચૂકવાયા। આગામી સમયમાં ખેતી પશુપાલન માટે પણ સહાય અપાશે। સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની કામગીરી શરૂ છે। ભારે વરસાદની પરિસ્થિતિના કારણે લગભગ 38,697 જેટલા કુટુંબો અસરગ્રસ્ત થયા હતા। આ તમામ કુટુંબોને લગભગ 6.77 કરોડની અમે કેશ ડોલ ચૂકવી દીધી છે અને લગભગ કેશ ડોલ ચૂકવણાનું કામ સમગ્ર જિલ્લામાં પૂર્ણ કરી લેવામાં આવ્યું છે। ઘર વખરીમાં લગભગ 30,000 કુટુંબોને નુકસાની થવાની પ્રાથમિક માહિતી અમને મળી હતી। એમાંથી પણ 29,900 જેટલા કુટુંબોનું સર્વે કરી લેવામાં આવ્યું છે અને એની ચૂકવણીની કામગીરી ચાલી રહી છે। જે પણ બાકી 387 જેટલા કુટુંબો છે એમનું પણ સર્વે પૂરું કરીને ચૂકવણું આજ સાંજ સુધી કરી દેવામાં આવશે। એના પછી કાચા પાકા મકાનને નુકસાની, પશુ મૃત્યુના કેસીસનું ચૂકવણું પણ આજે પૂરું કરી દેવાનું જિલ્લા વહીવટીતંત્રનું આયોજન છે। આવતીકાલે પણ નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ મોસમ વિભાગ તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે। આ એલર્ટને ધ્યાને લેતા આપના મારફતે લોકોને અપીલ કરું છું કે સ્થાનીય વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે અને જ્યારે પણ અમારા તરફથી સલામત સ્થળે ખસેડવાની સૂચના મળે એનું ચોક્કસપણે પાલન થાય।